નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત હળિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે પાર્ટ 1 જોયો, આજે આપણે પાર્ટ 2 જોશું. કાલે આપણે જોયું લસા અને ગુસ્સા. વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જે જોયું લસા અને ગુસ્સા એમનો ઉપયોગ કરીને હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આપણે ગણીશું. તો હવે ઉદાહરણ નંબર 3 છે, એમાં એમ કીધું 96 અને 404 નો ગુસ્સા અવિભાજ્ય અવિન રીતે મેળવવાનો છે અને એમના પરથી આપણે શું શોધવાનો છે? લસા શોધવાનો છે. તો આપણે પહેલા અવયવ પાડશું 96 ના, બરાબર. પણ કેવી રીતે? તો કે અવિભાજ્ય અવયવની રીતે, બરાબર. અવિભાજ્ય અવયવની રીત ન આવડે તો આપણે જે સાદી રીત જે આપણે પહેલા શીખી ગયા એ પ્રમાણે કરશું. 96 ના આપણે અવયવ પાડીએ, બરાબર. હવે 96 જે યુગ્મ સંખ્યા છે એટલે એને 2 વડે ભાગી શકાય. 2 વડે ભાગશો એટલે 4 દુ ને 8, બરાબર. અને 8 દુ ને 16 એટલે 48 દુ 96 થાય. હવે આપણે ખબર છે 24 દુ 48, હજી 12 દુ 24, 2 છંગ 12, 2 તેરી 6, 3 એકા 3. હવે જે આપણને આ મળ્યા છે એ આપણે શું મળ્યા છે? અવિભાજ્ય અવયવ. કોના? તો કે 96 ના. લખી નાખો એને ગુણાકારના રૂપે. કેટલી વાર 2 છે? 1 2 3 4 ને 5 વાર 2 છે. લખી નાખો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આપણે આ શું મળ્યા? તો કે 96 ના અવિભાજ્ય અવયવ મળ્યા, બરાબર. હવે આને આપણે ઘાત સ્વરૂપે લખીએ તો 2 ની કેટલી ઘાત આવશે? તો કે 5 ઘાત આવશે. ગુણ્યા 3 ની કેટલી ઘાત આવશે? 1 ઘાત આવશે, કેમ કે 3 એક જ વખત છે. હવે સેમ આવી જ રીતે આપણે હવે જોવાના છે 404 ના અવિભાજ્ય અવયવની રીતે. 404 ના, બરાબર. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 404 ના અવિભાજ્ય અવયવ બોલો. તો આપણે 404 ના અવિભાજ્ય અવયવ લખો તો 404 અને 2 વડે યુગ્મ સંખ્યા, યુગ્મ એટલે 2 કી ને અયુગ્મ એટલે 1 કી, બરાબર. એ તો આપણને બધાને ખ્યાલ જ છે. 2 વડે ભાગ ચાલે એટલે કેટલા આવશે? 202. હજી 2 વડે ભાગ ચલાવો તો 101 અને છેલ્લે આવશે 101 એકા 101. કેમ કે 101 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. તો 404 ના 2 ગુણ્યા 2 ગુણ્યા 101. હવે આને ઘાત સ્વરૂપે લખો તો આવે 2 ની 2 ઘાત ગુણ્યા 101. હવે આપણી પાસે અવિભાજ્ય અવયવ રીતે આપણે અવયવ પાડી દીધા છે, બરાબર. કોના પાડ્યા? તો કે 96 અને 404 ના. હવે એની ઉપરથી આપણે શું મેળવવાનું છે? ગુસ્સા મેળવવાનો છે, બરાબર. તો ગુસ્સા એટલે શું થાય? બોલો, ગુસ્સા કોનો મેળવવાનો છે? 96 અને 404 ના. ગુસ્સા એટલે શું થાય? બંનેમાં હોય એવી કોમન, બંનેમાં હોય એવું કોમન કોણ છે? તો કે આમાં 2 છે, આમાંય 2 છે. ઓકે, આમાં 3 છે, આમાં 3 નથી. 101 આમાં છે પણ પેલામાં નથી, બરાબર. બંનેમાં હોય એવી સંખ્યા, કોમન સંખ્યા લેવાની. કોણ છે? 2. હવે ગુસ્સામાં કેવી ઘાત આવે? તો સૌથી નાની ઘાત આવે. લસામાં કેવી ઘાત આવે? સૌથી મોટી. આપણે ગુસ્સા મેળવવાનું છે, ઘાત નાની હોય એવી. 2 ની સૌથી નાની ઘાત. આમાં 5 છે, આમાં 2 છે, તો કઈ ઘાત આવશે? 2. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. એનો મતલબ એમ થયો કે ગુસ્સા 96 અને 404 ના ગુસ્સા કેટલા આવ્યા? 4 આવ્યા, બરાબર. હવે આના ઉપરથી આપણે મેળવવાનો છે લસા. હવે આપણે આની પહેલાના ભાગમાં જોયું, પાર્ટમાં જોયેલું છે કે લસા અને ગુસ્સા મેળવવા માટે એક સૂત્ર આપેલું છે કે a ગુણ્યા b લેશું, બરાબર. આપણે a ગુણ્યા b બરાબર પહેલા લખશું ગુસ્સા a અને b ના ગુણ્યા લસા a અને b ના. હવે a b કોણ? તો કે 96 છે ને a લઈએ, 404 ને આપણે b લઈએ, બરાબર. તો ચાલો જોઈએ. a બરાબર કેટલા લેશું? તો કે 96 ગુણ્યા b એટલે કેટલા છે? તો કે 404 બરાબર ગુસ્સા a અને b. a અને b ના ગુસ્સા આપણે કેટલા મળ્યા? તો આપણે અહીં શોધેલા છે. કેટલા મળેલા છે આપણે? 4, બરાબર. તો આપણે અહીં 4 મૂકશું. 4 ગુણ્યા લસા કોણ? a અને b એટલે 96 અને 404, બરાબર. 4 ગુણાકારમાં છે, બરાબર. ની પેલી બાજુ લઈ જઈએ તને કેવા મળે છે આપણે? ભાગાકારમાં. એટલે 96 ગુણ્યા 404 ભાગ્યા
કેટલા આવશે 4 બરાબર કોણ આવશે લસા અ 96 અને 404 હાલો છેદ ઉડાડો તો તમને ખબર છે 400 ને વડે ભાગીએ તો શું આવશે 101 ગુણ્યા 4 બરાબર 4 4 ગયા તો વધ્યા કેટલા 96 ગુણ્યા 101 બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો લસા 96 અને 404 ચાલો 96 ગુણ્યા 101 કરો હવે જો ન આવડે તો આપણે ગુણાકાર આપણે કરી શકો બરાબર સાદી રીતે કરી શકો તો જો 101 ગુણ્યા 96 હવે તમે વિડિયોને પોઝ કરી અને તમે ગુણાકાર પણ તમે કરી શકો છો એકમ દશકની 0 9 એકા 9 9 0 0 9 એકા 9 6 એકા 6 6 0 0 6 એકા 6 બરાબર સરવાળો કરો 6 9 6 9 બરાબર ત્યાં લખી શકો તેથી લસા અ 96 અને 404 કેટલો લસા મળે છે તમને 9696 આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો બરાબર તો જો તમને આ દાખલો સમજાણો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો એટલે બધા વિદ્યાર્થી મિત્રોને આ સરળ ટ્રીક થી તમને ગણિત શીખવા મળે બરાબર હવે આપણે આગળનો દાખલો જોશું બરાબર ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 4 જોશું ઉદાહરણ નંબર 4 માં શું કહે છે અવિભાજ્ય અવયવોની રીતથી 6 72 અને 120 ના ગુસા અને લસા શોધવાના છે બરાબર તો આ તો સિમ્પલ રીતે અત્યાર સુધી આપણે ભણતા લેવા છે પહેલા આપણે જોશું 6 ના અવયવ પાડશું બરાબર 6 ના આપણે અવિભાજ્ય અવયવ હવે 6 ના અવિભાજ્ય અવયવમાં આપણે પેલી મેથડ યુઝ ન કરે એ આપણે ખબર જ હોય 2 તેરીને 6 2 ગુણ્યા 3 એટલે 6 હવે 72 હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે પેલી રીત ન કરવી હોય તો તમને ખબર છે 72 એટલે 12 છંગ 72 12 છંગ 72 બરાબર તો 12 અને 6 ના આપણે અવયવ ખબર જ છે તો આપણે લખી શકીએ 2 તેરી 6 6 દુ 12 બરાબર પછી એને 12 છંગ 72 થાય એટલે 6 ના અવયવ તો તમને ખબર જ છે 2 ગુણ્યા 3 અને આપણે આની પહેલા જે પ્રમેય ભણ્યા છે એમાં કીધું હતું કે આપણે ક્રમને અવગણવાનો છે ક્રમને ધ્યાનમાં લેવાનો નથી આપણે જો ક્રમને અવગણ નાખો મારે જો અહીં વચ્ચે 2 આવ્યા પર 3 આવ્યા તો આપણે ઈ ક્રમને ધ્યાનમાં લેશું નહીં ધ્યાન આપજો 2 કેટલી વખત છે 1 2 અને 3 તો 2 ની કેટલી ઘાત આવશે 3 ઘાત આવશે ગુણ્યા 3 કેટલી વખત છે 2 વખત તો 3 ની કેટલી ઘાત આવશે 2 વખત આવશે બરાબર ધ્યાન આપજો અહીંયા બધાની એક એક ઘાત આવશે હવે સેમ 72 પછી કેટલા કોણ આવશે 120 હવે 120 ના તો આપણે ખબર છે 10 અને 12 12 ગુણ્યા 10 તો 12 ના અવયવ અને 10 ના અવયવ લખી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય બરાબર ચલો અવયવ પાડો 2 તેરી 6 6 દુ 12 બરાબર 12 દાણ 120 એટલે 5 ગુણ્યા 2 જો ગુણાકાર કરો હવે તમારે 120 થાય છે 2 તેરી 6 6 દુ 12 12 પંચા 60 60 દુ 120 હવે આને ક્રમમાં આપણે મેં કીધું પેલા ક્રમને ધ્યાનમાં લેશું નહીં હવે આમાં 2 કેટલી વખત આવે છે 1 2 અને 3 તો 2 ની કેટલી ઘાત આવશે 3 ઘાત આવશે ગુણ્યા 3 ની કેટલી ઘાત આવશે 1 ઘાત આવશે ગુણ્યા 5 ની કેટલી ઘાત આવશે 1 ઘાત આવશે બરાબર હવે આપણે આનો શું મેળવવાનો છે ગુસા અને લસા બરાબર પેલા આપણે જોશું ગુસા કોનો તો કે 6 72 અને 120 બરાબર હવે ગુસા એટલે 3 એ 3 માં હોય એવી કોમન સંખ્યા 2 છે તો જોતા જઈએ 2 આમાં પણ છે આમાં પણ છે આમાં પણ છે એટલે 2 લખી નાખો ચાલો 2 ગુણ્યા 3 માં હોય એવું 3 આમાં પણ છે આમાં પણ છે આમાં પણ છે ચાલો 3 પણ લખી નાખો ગુસામાં સૌથી નાની ઘાત લખવાની મોટી નહીં સૌથી નાની 2 ની સૌથી નાની ઘાત કઈ છે 1 અને 3 ની સૌથી નાની ઘાત કઈ છે તો કે એમાં પણ 1 તો આનો ગુસા કેટલો આવે 2 તેરી ને 6 બરાબર હવે આપણે જોવાનું છે લસા અ કોનો 6 72 120 બરાબર હવે લસામાં કેવું તો કે બધામાં હોય બધી સંખ્યા લઈ લેવાની કઈ કઈ બધી સંખ્યા તો કે 2 લેવાની છે 3 લેવાની છે
અને 5 લેવાના છે બરાબર. જો 2 3 2 3 2 3 5 એટલે બધા લઈ લીધા. હવે લસામાં સૌથી મોટી ઘાત લેવાની. 2 ની સૌથી મોટી ઘાત કઈ છે? 1 3 અને 3. તેમાં સૌથી મોટી ઘાત કઈ? તો કે 3. 3 ની સૌથી મોટી ઘાત કઈ? 2. અને 5 ની સૌથી મોટી ઘાત કઈ? તો કે 1. બરાબર. 2 નો ઘન એટલે 8, 3 નો વર્ગ એટલે 9 અને 5 ની 1 ઘાત એટલે 5. 8 પંચા 40, 40 ગુણ્યા 9 એટલે 9 ચોક 36 એટલે 360 જવાબ આવે. કેટલો જવાબ આવે? 360. તો વિદ્યાર્થી મિત્રો આપણે અવિભાજ્ય અવયવની રીતે કોને અવયવ પાડ્યા? તો કે 6, 72 ને 120 ના એનો ગુસા કેટલો આવ્યો? 6 આવ્યો અને લસા કેટલો આવ્યો? 360 આવ્યો બરાબર. હવે આપણે નેક્સ્ટ જોશું સ્વાધ્યાયના દાખલા બરાબર. સ્વાધ્યાય 1.1 ચાલો હવે આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર પ્રશ્ન એક એમ કીધેલો છે કે અવિભાજ્ય અવયવની રીતે આના અવયવ પાડવાના અને ગુણાકારની રીતે દર્શાવવાના છે બરાબર. પહેલા છે 140 બરાબર. તો 140 ના અવયવ પાડવાના. તો આપણે ન આવડે તો મેં કીધું એમ સાદી રીતે આપણે અવયવ પાડી દેવાના. 140 યુગ્મ સંખ્યા છે એટલે 2 થી શરૂઆત કરવાની, 2 વડે ભાગ ચલાવવાનો એટલે કેટલા આવે? 70 દુ 140. પછી પાછા 2 વડે 35 દુ 70 બરાબર. હવે કેટલા આવશે? 5 વડે 5 સત્તા 35, 7 એકા 7 બરાબર. અવયવ કઈ આવ્યા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર. અને આપણે કેવી લખવાના છે? ઘાત સ્વરૂપે લખી નાખો તો 2 ની કેટલી ઘાત આવશે? 2 ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1. આપણે પેલો દાખલો પૂરો થઈ ગયો. સેમ ટુ સેમ રીતે આપણે કોના અવયવ પાડીશું? 156 ના. ચાલો 156 અવિભાજ્ય અવયવ કહેવાય બરાબર. યુગ્મ સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચલાવો. ચાલો 2 સત્તા 14, 14 એટલે 1 કેરી વધી, 1 ની બાજુ 6 લગાડો એટલે 16, 2 અઠ્ઠા 16. ચાલો પાછા 2 વડે ભાગ પાડો. 2 તેરી 6, 2 નવા 18, 39 આવ્યા એટલે 13 તેરી 39, 13 એકા 13. અહીંયા લખી નાખવાના આવ્યો કયા આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 બરાબર. ચાલો 2 ની કેટલી ઘાત છે? 2 બે વખત આવેલા, 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 13 ની 1. હવે ઘાત લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં, પણ આપણને માહિતી માટે લસા ગુસા લઈ ત્યારે આપણે જોવું પડે ને કે સૌથી મોટી ઘાત કઈ, સૌથી નાની ઘાત કઈ. તો આપણે ઘાત લખેલું હોય તો આપણે શોધવું ન પડે, તરત ખ્યાલ આવી જાય ઓકે કઈ સૌથી નાની ઘાત છે બરાબર. ચાલો હવે આપણે કોના અવયવ પાડશું? તો કે 3825 ના. ચાલો હવે જો તમે છે ને ધોરણ 6 ની અંદર તમે જો ખાસ ધ્યાન આપ્યું હોય બરાબર. હવે તમે ધોરણ 10 માં આવી ગયા એટલે ચાવી તમને યાદ ન હોય, નકર તમને એમાં વિભાજ્યતાની ચાવી આવે કે કઈ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય બરાબર. તો જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એને 3 વડે અને 5 વડે સરળતાથી ભાગી શકાય બરાબર. 3 વડે ભાગવો હોય તો આ બધાનો સરવાળો કરવાનો. સરવાળો કરો ને જો એને 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. આવું વિભાજ્યતાની ચાવી આવે ધોરણ 6 માં. પણ એ આપણે 10 માં આવી ગયેલા, આગળનું આપણે એટલું બધું યાદ ન હોય એટલે આપણે ડાયરેક્ટ જ કરીએ બરાબર. 3 એકા 3, 3 દુ 6, 3 સત્તા 21 ને 3 પંચા 15 બરાબર. પાછા 3 વડે ભાગ ચલાવી. 3 ચોક 12 બરાબર. 3 દુ 6, 3 પંચા 15 બરાબર. ચાલો હવે પાછા 3 વડે ભાગ ચલાવી. 3 વડે ભાગ ચાલે કે નહીં ચેક કરીએ. 3 એકા 3, 3 છંક 12 બરાબર 5 એટલે 3 વડે હવે ભાગ ન ચાલે. હવે જો 3 વડે ભાગ ન ચાલે એટલે એનો મતલબ એમ થયો કે હવે આને 3 પછી કઈ સંખ્યા વડે ભાગી શકાય જેનો એકમનો અંક 5 હોય? તો કે 3 અને 5 વડે. 3 વડે ન ચાલે તો હવે 5 વડે ચલાવી દેવાનું. 5 અઠ્ઠા 40 ને 5 5 25 બરાબર. 17 પંચા 85, 17 એકા 17 બરાબર. તો આના અવિભાજ્ય અવયવ કયા આવ્યા? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 બરાબર. અને વર્ગની રીતે લખો તો 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 17 ની 1 ઘાત.
આપણે જો આવી રીતે 3 દાખલા જોયા, અવિભાજ્ય અવયવ રીતે અવયવ પાડવાના છે ને ગુણાકારની રીતે દર્શાવવાના છે. આની પછી જે 2 દાખલા છે, હવે નેક્સ્ટ 2 દાખલા જોઈએ. ચાલો હવે આપણે 4 નંબરનો દાખલો જોશું. એમાં કીધું 5005 ના અવિભાજ્ય. તો પાછી આપણે જે મેથડ યુઝ કરી એ પ્રમાણે તે બરાબર 5005. હવે જો મેં કીધું એમ અવિભાજ્ય અવયવની એટલે વિભાજ્યતાની ચાવી તમને આવડતી હોય તો ખબર પડે કે 5 + 5 એટલે 10 થાય. 10 ને 3 વડે નો ભાગી શકે બરાબર. એટલે આપણે હવે ડાયરેક્ટ 3 વડે નહીં ભાગી, હવે ડાયરેક્ટ કેટલા વડે ભાગશું? 5 વડે બરાબર. ચાલો 5 × 5 0 0 5 × 5. ચાલો હવે 7 વડે ભાગીએ બરાબર. 7 વડે ભાગી જોઈએ. 7 × 7 કેટલા વધશે? 3 વધશે. 3 ની પાછળ 0 મૂકો 30 થશે. 7 ચોક 28. 7 ચોક 28 બરાબર. 30 માંથી 28 બાદ કરો એટલે 2 વધે. હવે પાછળ 7 તેરી ને 21. ચાલો હવે 11 વડે ભાગ ચલાવવાનો છે. કેટલા વડે ભાગ ચલાવવાનો છે? 11 વડે. કેમ કે આને હવે 7 વડે નો ભાગી શકાય. 7 ના ઘડિયામાં 7 નો 63 આવે પણ 7 વડે એને ભાગી ન શકાય બરાબર. કેમ કે 3 વડે નો ભાગી શકાય એટલા માટે. એટલે 7 9 63 એટલે તગડો તો આવે, તો આમાં તગડો આવે પણ 9 વડે, કેમ કે 9 જે 3 નો અવયવ છે, કેમ કે પહેલેથી જ આપણે જોયું 3 વડે ભાગી નથી શકાતો, એટલે 11 વડે આવશે. તો કેટલા આવશે? 13 13 × 13. હવે જો એક શોર્ટકટ છે આમાં 11. કોઈ પણ સંખ્યાને 11 વડે ગુણાકાર કરો ને તો શું કરવાનું ખબર? 1 એમનો એમ મૂકવાનો, 3 એમનો એમ મૂકવાનો. હવે આ બે સંખ્યાનો શું કરવાનો? સરવાળો. 3 ને 1 4 143 છે. 143 એટલે મને ખ્યાલ આવી ગયો કે આ કોનો ગુણાકાર હશે, કોને વડે ભાગીએ કેટલા આવે? તો કે 13 વડે બરાબર. તો આ આપણે જોયું. હવે આપણે આના અવયવને આપણે ગુણાકારની રીતે આપણે લખી નાખીએ. ચાલો ધ્યાન આપો. 5 × 7 × 11 × 13 બરાબર. સેમ આ ભાગમાં જોઈએ. હવે આપણે અવિભાજ્ય અવયવ રીતે અવયવ પાડવાના છે. 74 29. હવે જો આ સંખ્યાને આપણે મેં જોયા દાખલા ગણીએ એટલે આપણને ખ્યાલ આવે કે આ સંખ્યાને ડાયરેક્ટ આપણે 17 વડે ભાગી શકાય. 17 પહેલાની કોઈ સંખ્યા વડે આને ભાગી શકાતી નથી, એટલે 17 વડે ભાગ ચલાવશું. ધ્યાન આપો. 17 × 17 ચોક 68. 17 × 5 85 થાય. 17 ચોક 68 68 થયા. એટલે હવે કેટલા? 2 ને 6 6 ને એટલે 2 62 બરાબર. એટલે 17 તેરી 51. 17 તેરી 51. 17 ચોક 68. 17 તેરી 51 62 એટલે કે 51 9 9 ને 2 11 ને 17 7 119. 17 7 119. હવે આને 17 વડે નહીં ભાગી શકાય. હવે ડાયરેક્ટ આને કેટલા વડે ભાગવાના છે? 19 વડે બરાબર. 19 × 19 19 દુ 38. 19 દુ 38 બરાબર. 38 એટલે કે કેટલા વધશે? 5 ને 19 તેરી 57. હવે 23 વડે ભાગ ચલો. 23 × 23 બરાબર. તો તમારા અવિભાજ્ય અવયવ આવી ગયા. કયા આવ્યા? તો કે 17 × 19 × 23 બરાબર. હવે જો તમને 10મા ધોરણમાં આવ્યા એટલે આપણે 1 થી 20 સુધીના ઘડિયા આવડતા હોવા જોઈએ, સાદા બાદબાકી આવડતા હોવા જોઈએ, સરવાળા આવડતા હોવા જોઈએ. તો પછી તમે આવી રીતે ગુણાકાર કરવા બેસો બરાબર કે 7429. હવે એને અવિભાજ્ય અવયવ રીતે અવયવ પાડો તો ખબર હોય કે 2 વડે નો ભાગ ચાલે, 3 વડે ભાગો, 5 વડે નો ચાલે, 7 વડે ભાગો, 11 વડે. તો બહુ બધું લાંબુ થઈ જાય. એટલે થોડીક આપણે વિભાજ્યતાની ચાવી આવડતી હોવી જોઈએ. પછી મૌખિક ભાગાકાર આવડતા હોવો જોઈએ. જો મેં આમાં બધા એમ કરે મૌખિક ભાગાકારનો જ ઉપયોગ કર્યો બરાબર, અને એ સિવાય બીજું નથી કર્યું. નકર તો તમે પાછા આમ કરો, 17 વડે ભાગ ચલાવો, ભાગાકાર કરો, લખો, પછી પાછા 19 વડે ચલાવો, લખો. તો બહુ બધો સમય વયો જાય બરાબર. 2 માર્ક્સના દાખલામાં આખું પેપર પૂરું થઈ જાય આવી રીતે ભાગાકાર કરવા બેસીએ તો. એટલે તમારે 10મા ધોરણમાં આવો એટલે તમારો બેઝ કેવો હોવો જોઈએ? ક્લિયર હોવો જોઈએ. એટલે બેઝમાં શું આવે તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, 20 ઘડિયા, એટલું મૌખિક આવડતું હોવું જોઈએ. વર્ગમૂળ આવડતા હોવા જોઈએ. જેના લીધે તમારી જે ગણતરી છે, આંકડાકીય ગણતરી, એ થોડી કેવી બને? સ્પીડ વાળી બને, અને તમને પેપરમાં ટાઈમ કેવો બચી શકે બરાબર. હવે આપણે આગળ જોઈએ. 2 નંબરનો દાખલો છે બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 2 જોશું. એમાં શું કીધું? પૂર્ણાંકોની જોડીના લસા અને ગુસા શોધો. એ શોધ્યા પછી એક સૂત્ર આપણે આગળ ભણી ગયા બરાબર કે a × 2 એટલે 2 પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર 2 પૂર્ણાંકોનો લસા
એને ગુણ્યા બે પૂર્ણાંકોનો ગુસ્સા. આ બંને કેવું થાય? સરખું થાય. આવું આપણે ચેક કરવાનું છે. તો અહીં પહેલો દાખલો છે 26 અને 91. તો 26 અને 91 ના મેં પહેલા હું મેળવી લીધા? અવિભાજ્ય અવયવ મેળવ્યા. 26 ના અવિભાજ્ય અવયવ કેટલા છે? તો કે 2 ગુણ્યા 13, બરાબર. અને 91 ના 7 ગુણ્યા 13. ગુસ્સા મેળવો 26 અને 91 ના 13 મેળવો અને લસા કેટલો મેળવો? તો કે 182 મેળવો, બરાબર. એવી જ રીતે પછી આપણે ચકાસવાનું છે. લસા અને ગુસ્સા તો પહેલા આપણે શોધી નાખ્યું. હવે એની પછી આપણે શું શોધવાનું છે? તો કે બંનેનો આપણે ચકાસવાનું છે કે બે પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર બે પૂર્ણાંકોનો લસા અને એનો ગુસા એનો ગુણાકાર કરો તો બંને કેવું થાય? સરખું થાય. આવું આપણે ચકાસવાનું છે. ચાલો જોઈએ આપણે. a ગુણ્યા b બરાબર લસા કોનો? ab નો અને ગુસા ab નો. હવે ab બરાબર આપણે મેં લીધું કે માની લઈએ કે 26 ને a કહી દઈએ અને 91 ને b કહી દઈએ, બરાબર. તો બરાબરની આ ભાગ છે એને આપણે ડાબી બાજુ લે અને કે ડાબા, અને બરાબરની જમણી બાજુ એને કે આપણે જબા. પેલા આપણે ડાબા જોઈએ. ડાબા બરાબર a ગુણ્યા b. a કોણ છે? 26 અને b કોણ છે? 91. 26 ગુણ્યા 91 કરો તો જવાબ આવે 2366, બરાબર. હવે આપણે જબા જોઈએ. જબા બરાબર 26 અને 91 ના લસા એને ગુણ્યા 26 અને 91 ના ગુસ્સા. લસા કેટલો છે? તો કે 182 અને ગુસ્સા કેટલો છે? તો 13. 182 ગુણ્યા 13 કરો તો જવાબ કેટલો આવે? 2366. તો જો ડાબા અને જબા બંને સરખા આવે છે તો આપણે જે ચકાસવા જઈ રહ્યા છીએ એ કેવું છે? સાચું છે. એટલે આપણે લખી નાખ્યું. તેથી ડાબા બરાબર આપણે શું મળે છે? જબા મળે છે. સેમ આવો જ દાખલો છે 2 નંબરનો દાખલો. તો ચાલો એ જોઈએ આપણે. ચલો હવે આપણે 2 નંબરનો દાખલો જોઈએ. હવે જેમ પેલા દાખલામાં જેવી રીતે કર્યું ને એવી રીતે આમાં જોવાનું છે. પેલા આમાં સૌથી પહેલા હું આને a લખી નાખું. a બરાબર કયા છે? તો કે 92. ચલો એવું લખી નાખું. અને b બરાબર 510. આ તો તમે કોઈ પણ લખી શકો. a b તો તમે મનમાં આવી લખી શકો. એમાં કોઈ એવું નથી કે આ જ લખવા એમ. હવે 92 ને આપણે શું પાડવાના છે? પેલા અવિભાજ્ય અવયવ, બરાબર. તો પેલા આપણે સાદી રીતે જે 92 ના અવિભાજ્ય અવયવ પાડીએ એ લખી નાખીએ. ચલો 2 વડે ભાગાકાર કરીએ. 2 ચોક 8 અને 2 છંગ 12, બરાબર. 23 દુ 46, 23 એકા 23. અવયવ કયા મળ્યા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 23, બરાબર. હવે જો તો તમે આને ઘાત સ્વરૂપે લખી શકો. તો ઘાત સ્વરૂપે લખો ને તો 2 ની કેટલી ઘાત આવશે? 2 ઘાત આવશે. અને 23 ની કેટલી ઘાત આવશે? 1 ઘાત આવશે. આવી જ રીતે આપણે b લઈ લઈએ. b બરાબર 510 લઈએ, બરાબર. 510 ના આપણે શું પાડવાના છે? અવિભાજ્ય અવયવ પાડવાના છે, બરાબર. તો અવિભાજ્ય અવયવ 510 ના જોઈએ. ચાલો ધ્યાન આપો અહીંયા વિદ્યાર્થીઓ. ચલો 510 ને એકમનો અંક શૂન્ય હોય તો એને કા 2 વડે અને 5 વડે ભાગી શકાય, બરાબર. બીજી કોઈ સંખ્યા વડે ભાગી નથી શકાતા. પહેલા જોઈએ 2 વડે. 2 વડે ભાગ ચાલે? જોઈએ. 2 દુ 4, બરાબર. 5 માંથી 4 જાય એટલે 1 વધે. 1 ની બાજુમાં 1 મૂકો એટલે 11. 2 પંચા 10, પાછો 10. 11 માંથી 10 જાય તો કેટલો? 1 વધે. 1 ની બાજુ 2 પંચા 10. ચાલો હવે આ સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? 2 વડે તો ભાગી ન શકાય, કેમ કે અયુગ્મ સંખ્યા થઈ ગઈ. અયુગ્મ સંખ્યાને 2 વડે હવે તો 5 વડે ભાગ ચલાવો, બરાબર. 25 25, 5 એકા 5, બરાબર. એ 3 વડે પણ ભાગ ચાલે. ચાલે? જો તો 17 તેરી 51 અને 3 એકા 3. જો તો આના અવયવ શું આવ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17, બરાબર. આમાં બધાની ઘાત કેવી છે? એક એક ઘાત જ આવેલી છે, બરાબર. તો જો આમાં કોઈ ક્રમને મહત્વ આપવાનું નથી. ક્રમને આપણે કોઈને મહત્વ આપવાનું નથી. હવે આપણે જોવાનું છે ગુસ્સા. ગુસ્સા કોનો કોનો ગુસ્સા જોવાનો છે? તો કે 510 અને 92. ગુસ્સા એટલે બંનેમાં હોય ને એવી. બંનેમાં હોય એવી સંખ્યા કઈ? તો કે 2. અને એની ઘાત કેટલી છે? 1. તો લસા કેટલો આવે? ગુસ્સા કેટલો આવ્યો? 2 આવ્યો. હવે આપણે જોવાનું છે લસા. કોનો કોનો? 510 અને 92. ચાલો બંનેમાં હોય એવી બધી સંખ્યા લઈ લેવાની છે. બંનેમાં હોય ને એવી બધી સંખ્યા લઈ લેવાની છે, બરાબર. ચાલો લઈ લો. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23.
હવે ગુસ્સા લસામાં કેવી સૌથી મોટી ઘાત. હવે જો આમાં બધામાં એક એક ઘાત જ છે, બધામાં કેટલી ઘાત છે? એક એક ઘાત છે. તો 2 ની કેટલી ઘાત છે? 2. બાકી બધાની એક એક ઘાત છે, બરાબર. એટલે અહીંયા 2 નો વર્ગ 4, 4 તેરી ને 12, 12 પંચા 60, 60 ગુણ્યા એટલે 17 ગુણ્યા 6 એટલે 17 છંગ 102, બરાબર. 60 ની એક 0. હવે એને કેટલા વડે ગુણી નાખવાના? 23 વડે. એટલે એટલો ગુણાકાર તો તમારો મોઢે થઈ ગયો. 2 ની વર્ગ 4, 4 તેરી 12, 12 પંચા 60, 60 એટલે આપણે 6 લેવાનું, બરાબર. 17 છંક 102, 102 અને ઓલો 0 હતો એ આપણે મૂકી દીધો. એનો કેટલા વડે ગુણાકાર? 23 વડે. એકમ દશકની 0 2 0 0 2 દુ 4 2 એકા 2 0 0 2 એકા 2. હવે 3 નો 3 0 0 3 દુ 6 3 0 0 3 એકા 3. આનો સરવાળો કરો એટલે 0 6 4 3 2 એટલે કેટલો આવ્યો? 23460, બરાબર. તો હવે એનો જવાબ કેટલો આવ્યો? લસા આપણને કેટલો મળ્યો? તો કે 23460 લખી નાખો. 23460. આ તમને શું મળ્યો? લસા. અને અહીંયા તમને મળ્યો ગુસ્સા. હવે આપણે આના ઉપરથી આપણે શું ચેક કરવાનું છે? તો કે બંનેનો આપણે ડાબા અને જબા ચેક કરવાનું છે, બરાબર. તો ચાલો હવે જોઈએ આપણે. a ગુણ્યા b બરાબર ગુસ્સા અ કોનો? ab. હવે ab એટલે અહીં લીધેલું છે આપણે, a અને b સંખ્યા બંને લીધેલી છે. એને ગુણ્યા લસા, એને ગુણ્યા આપણે શું લેવાનું છે? લસા. કોનો કોનો? a અને b. ચાલો ab બરાબર, હવે આ છે ડાબો ભાગ અને આ છે જમણી ભાગ, એટલે આપણે લખીએ ડાબા બરાબર a ગુણ્યા b. ડાબા a કોણ છે? 510. એને ગુણ્યા b કોણ છે? 92, બરાબર. હવે જોઈએ આપણે 510 ગુણ્યા 92 કરીએ. 510 ગુણ્યા 92. ચાલો એકમ દશકની 0 9 0 0 9 એકા 9 9 પંચા ને 45, 2 ને એટલે 2 0 0 2 એકા 2 2 પંચા 10. સરવાળો કરો 0 2 9 6 એટલે 4. જવાબ કેટલો આવશે? 46900, બરાબર. હવે આવી જ રીતે આપણે આમ શું મળી ગયું છે? ડાબા મળી ગયું. હવે આપણે જોવાનું છે જબા. જબા બરાબર ગુસા અને લસાનો ગુણાકાર. ગુસા કેટલો આપણને મળેલો છે? તો કે 2. લસા કેટલો મળેલો છે આપણને? તો કે 23460. આના ડબલ કરો. 23460 ના ડબલ કરો એટલે 2 0 0 6 દુ 12, 12 નો પકડો, બધી પડી 4 દુ 8, 8 ને 1 9, 3 દુ 6 ને 2 દુ ને 4. જો આપણને સરખા જવાબ આવે છે ડાબા અને જબા આવે છે, એનો મતલબ એમ લખવાનું કે તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ચલો આ તમને સમજ પડી ગયો? જો વિદ્યાર્થી મિત્રો સમજ પડતી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો જ્યાં તમને ન સમજાતો હોય, જેને આપણે ડાઉટફુલ વિડીયો ડાઉટ સોલ્યુશન આપણે મૂકીશું, બરાબર. તો હવે આની પછી આપણે નેક્સ્ટ નંબરનો દાખલો જોઈએ. ચાલો હવે આપણે એની પછીનો 3 નંબરનો દાખલો છે 336 અને 54 ના. એના આપણે પહેલા લસા અને ગુસા મેળવીશું. લસા અને ગુસા મેળવવા પહેલા આપણે આ બંને સંખ્યાના આપણે શું મેળવવા પડે? અવિભાજ્ય અવયવ મેળવવાના છે, બરાબર. તો આપણે જોઈએ, આપણે પહેલેથી જ તે ચકાસવાનું છે ને, એટલે પેલું સૂત્ર મૂકવું પડશે a ગુણ્યા b બરાબર. તો આપણે પહેલાથી જ નામ આપી દઈએ કે a બરાબર લઈ લઈએ 336 લઈ લો, બરાબર. આના અવિભાજ્ય અવયવ પાડવાના છે. અવિભાજ્ય અવયવની આપણે મેથડ તમને ખ્યાલ જ છે. 336 ભાગ્યા 2, 2 એકા 2, 1 વધ્યો, બરાબર. 3 મૂકલો, 2 છંગ 12, 2 અઠા 16. હજી 2 વડે 2 અઠા 16, 2 ચોક 8, 2 વડે 2 ચોક 8, 2 દુ 4, હજી 2 વડે 2 દુ 4, 2 એકા 2. હવે 3 વડે 3 સત્તા 21, 7 એકા 7. આ તમને શું મળી ગયા? અવિભાજ્ય અવયવ. કોના મળ્યા? 336 ના. લખી નાખો. 2 કેટલી વખત છે? 4 વખત. હું ડાયરેક્ટ લખી નાખું 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત, બરાબર. આ ખાસ યાદ રાખજો. હવે આની પછી આપણે મેળવીશું કોના લસા મેળવીશું? સોરી, અવિભાજ્ય અવયવ મેળવીશું 54 ના. એને આપણે b નામ આપી દઈએ. b બરાબર 54.
ચાલો 54 ના, હવે 54 ના જો તમે જોવો ને તો તમને આ મોઢે પણ આવડી શકે, બરાબર, પણ આપણે મોઢે ન મેળવીએ તો આપણે જોઈ લઈએ. ચાલો 54 ના તમને સરળ રહેવું જોઈએ, બરાબર. 27 દુ 54, 3 9 27, 3 તેરી 9, 3 એકા 3, બરાબર. 3 કેટલી વખત છે? 2 એક વખત છે, અને 3 કેટલી વખત છે? 3 વખત છે, બરાબર. ચાલો હવે આપણે ઘાત સ્વરૂપ એટલે કે અવિભાજ્ય અવયવ મળી ગયા છે. હવે આપણે એને લસા અને ગુસ્સામાં ફેરવવાનું છે, બરાબર. તો જોઈએ લસા કોના લસા જોવાના છે? તો કે 336 અને 54 ના, બરાબર. 336. હવે લસા એટલે તો કે બધામાં હોય ને એવી બધી સંખ્યા લઈ લેવાની. બધામાં હોય 2 છે, હા લખો 2, એને ગુણ્યા બીજું કોણ છે? 3 છે, એને ગુણ્યા કોણ છે? 7. લસામાં ઘાત કેવી લેવાની? મોટી લેવાની. ચાલો 2 ની સૌથી મોટી ઘાત કઈ? તો કે 4. 3 ની મોટી ઘાત કઈ? તો કે 3. અને 7 ની મોટી ઘાત કઈ? તો 1. 2 ની 4 ઘાત એટલે 16, બરાબર. હવે જો અહીં ગુણાકાર કરશો 16 અને 3 નો ઘન એટલે કેટલા થાય? 27. 16 ગુણ્યા 27 કરો, બરાબર. અને જો એમ ન કરો, 3 વાર ગુણાકાર ન કરો તો 16 સત્તા કેટલા થાય? 16 સત્તા કેટલા થાય? 16 85, 16 96, 16 સત્તા તો કે 112. તો ડાયરેક્ટ કરી શકો તમે 112 ગુણ્યા 27, બરાબર. એકમ દશક ની શૂન્ય, 2 દુ 4, 2 એકા 2, 2 એકા 2, બરાબર. 7 દુ 14, 14 નો ચોગડો વધી પડી 1, 7 એકા 7, 7 ને 1 8, બરાબર. ચલો 7 એકા 7 સરવાળો કરો જોઈએ. 4 12 નો બગડો વધી પડી 1, 7 ને 3 10, 10 ની શૂન્ય અને વધી પડી 1 એટલે કેટલો આવ્યો? 3024, બરાબર. તો લસા આનો લસા કેટલો આવે છે? 3024. સેમ આવી રીતે ગુસ્સા જોવાનો છે. ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો કોનો? તો 336 અને 54 નો, બરાબર. હવે બંનેમાં ગુસ્સામાં શું જોવાનું છે? બંનેમાં હોય એવી સંખ્યા, બંનેમાં હોય એવું કોણ છે? તો કે 2 અને 3. 2 અને 3. આમાં કેવી ઘાત લેવાની? સૌથી નાની ઘાત. 2 માં સૌથી નાની ઘાત કઈ? 1. 3 માં સૌથી નાની ઘાત કઈ? 1, બરાબર. 2 ની 1 ઘાત, 3 ની 1 ઘાત એટલે 3 દુ ને 6. આ તમને શું મળ્યો? લસા. આ તમને મળ્યો ગુસ્સા અને ઉપર તમને શું મળે છે? લસા. હવે આ લસા ગુસ્સા પૂરું થયું ને હવે આની પછી આપણે શું જોવાનું છે? ધ્યાન આપજો. ગુસ્સા એટલે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર એટલે કે a ગુણ્યા b. આ બે પૂર્ણાંક સંખ્યા છે અને આ બે પૂર્ણાંક સંખ્યાના શું લેવાના છે? લસા અને ગુસ્સા, બરાબર. તો ગુસ્સા કોના? a અને b ના, એને ગુણ્યા લસા. લસા કોનો? a અને b ના, બરાબર. હવે જોવાનું છે આ છે ડાબી બાજુ અને આ છે જમણી બાજુ. તો ધ્યાન આપજો. ડાબા બરાબર a ગુણ્યા b. ડાબી બાજુ a કોણ છે? તો કે 336 ગુણ્યા b કયા છે? તો 54. ચલો કરો ગુણાકાર આનો. 336 ગુણ્યા 54. એકમ દશક ની શૂન્ય, 6 પંચા 30, 30 ની શૂન્ય વધી પડી 3, 5 તેરી 15, 15 ને 3 18, 18 નો આઠડો વધી પડી 1, 5 તેરી 15, 15 ને 1 16. હવે 6 ચોક 24, 24 નો ચોગડો વધી પડી 2, 4 તેરી 12, 12 ને 2 14, 14 નો ચોગડો વધી પડી 1, 4 તેરી 12, 12 ને 1 13. ચલો સરવાળો કરો. 4 4 8 11 નો એકડો વધી પડી 1, 7 ને 1 8, 1 એમના એમ. તો પેલાનો જવાબ કેટલો આવ્યો? 18144. આ તમને શું મળ્યું? ડાબા મળ્યો. હવે આની પછી આપણે તમારે શું મેળવવાનું છે? જબા. જબા એટલે જમણી બાજુ લેવાનું છે, બરાબર. જમણી બાજુ એટલે શું છે? ગુસ્સા અને લસાનો ગુણાકાર. ગુસ્સા કેટલો આવ્યો હતો? કે 3024 એને ગુણ્યા કેટલો આવ્યો? 6. ચલો જોઈએ. 6 ચોક 24, 24 નો ચોગડો વધી પડી 2, 6 દુ 12, 12 ને 14, 14 નો ચોગડો વધી પડી 1, 6 શૂન્ય શૂન્ય એટલે 1 એમના એમ. 6 તેરી 18. જો ડાબા અને જબા બંને સેમ મળે છે તો લખવાનું. તેથી
ડાબા બરાબર જબા. બરાબર. હવે પ્રશ્ન નંબર 2 ના 3 દાખલા મેં તમને કરાવી દીધા છે. બરાબર. નો સમજ પડી હોય તો કોમેન્ટમાં ચોક્કસપણે જણાવજો. આપણે એનું ડાઉટ સોલ્યુશન વાળું એક આપણે વિડિયો બનાવી આપશું. બરાબર. હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 ઉપર આવીએ. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 2 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 3 આવે. એમાં શું કીધું? અવિભાજ્ય અવયવની રીતે લસા અને ગુસા શોધવાનો છે. બરાબર. તો લસા અને ગુસા માટે હવે પહેલો દાખલો છે કે 12, 15 અને 21 એના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. હવે જો બધી નાની સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે નાની સંખ્યામાં આપણે અવયવ બને ત્યાં સુધી આપણે મૌખિક પાડીશું. બરાબર. ચાલો જોઈએ. ધ્યાન આપો. પેલા આપણે 12 ના અવયવ પાડીએ. તો 12 ના અવયવ પાડવા માટે ધ્યાન આપો. 2 દુ 4, 4 તેરી ને 12. બરાબર. આને આપણે અવિભાજ્ય વર્ગ રીતે આપણે લખીએ ઘાત સ્વરૂપે. તો 2 નો 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. હવે આપણે જોઈએ 15 ના. 15 એટલે 3 પંચા ને 15. બંનેની કેટલી ઘાત આવી? 1 ઘાત આવી. હવે આપણે જોઈએ 21 એટલે 3 સત્તા 21. ત્રણેયની કેટલી? બંનેની 1 ઘાત આવી. બરાબર. આપણી પાસે 3 સંખ્યાના અવિભાજ્ય અવયવ આપણને મળી ગયા છે. હવે આપણે મેળવવાનું છે લસા અને ગુસા. પેલા જોઈએ ગુસા. ગુસા કોના કોના જોવાના છે? તો કે 12, 15 અને 21 ના. ધ્યાન આપજો. 12, 15 અને 21 ના લસા આપણે ગુસા જોઈએ. બરાબર. તો હવે એમાં ગુસામાં શું કરવાનું? ત્રણેયમાં હોય ને એવી કોમન સંખ્યા. ચાલો જોઈએ. આમાં 3 2 છે. આમાં 2 નથી. આમાંય 2 નથી. 3 આમાં છે. હા 3 15 માં પણ છે ને 7 માં પણ છે, 21 માં પણ છે. ચલો 3 એક જ કોમન સંખ્યા છે ને આમાં સૌથી નાની ઘાત લેવાની. 3 ની 1 ઘાત એટલે એનો ગુસા કેટલો આવ્યો? 3 આવ્યો. હવે આપણે જોવાનું છે લસા. લઘુત્તમ સામાન્ય અવયવી કોના કોના? તો કે 12, 15 અને 21. લસામાં શું કરવાનું? હોય બધી સંખ્યા લખી નાખવાની. કઈ કઈ સંખ્યા છે? પેલામાં 2 છે, 3 છે, બીજામાં 3 તો આવી ગઈ, 5 લખવાની અને આમાં લખવાની 7. અને આમાં ઘાત કેવી લખવાની? સૌથી મોટી ઘાત. હવે 2 ની સૌથી મોટી ઘાત કઈ? તો 2. 3 ની સૌથી મોટી ઘાત કઈ? 1. 5 ની મોટી ઘાત 1. 7 ની મોટી ઘાત 1. ચલો હવે આનો ગુણાકાર કરો. 2 નો વર્ગ 4, 4 તેરી ને 12, 12 પંચા 60, 60 ગુણ્યા 7, 6 સત્તા ને 42 એટલે 420 આવે. બરાબર. તો તમને 12, 15, 21 નો ગુસા કેટલો આવ્યો? 3 આવ્યો. અને 12, 15, 21 નો લસા કેટલો આવ્યો? 420 આવ્યો. સેમ ટુ સેમ દાખલો આપણે હવે જોવાનો છે. 2 નંબરનો દાખલો 17. 17 શું વિદ્યાર્થી મિત્રો? 17 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો આનો લસા 1 ગુણ્યા 17. બરાબર. ને 23 પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય એટલે 1 ગુણ્યા 23. અને 29 પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય એટલે 1 ગુણ્યા 29. ત્રણે 3 સંખ્યા અવિભાજ્ય હોય તો બરાબર તો એનો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ કેવો આવે? 1 આવે. બરાબર. તો ધ્યાન આપજો. ગુસા કોનો? 17, 23, 29 કેટલો આવે? 1. અને લસા એટલે 3 નો ગુણાકાર. લસા એટલે 3 સંખ્યાનો શું કરવાનો છે? ગુણાકાર. ચલો 3 સંખ્યાનો ગુણાકાર કરવા માંડો. ચલો પેલા તો 23 ગુણ્યા 17 કરો. એકમ દશક ની શૂન્ય 3 2 21 નો એકડો વધી પેઢી 2. બરાબર. 7 દુ 14, 14 ને 2 16, 1 9 3. બરાબર. 391 ને કેટલા વડે ગુણવાના છે? હવે 29 વડે. એકમ દશક ની શૂન્ય 2 એકા 2 9 દુ 18, 18 નો આઠડો વધી પેઢી 1 2 તેરી 6, 6 ને 1 7. હવે કોનો વડે? 9 9 એકા 9 9 ને 81, 81 નો એકડો વધી પેઢી 8 9 તેરી 27, 27 ને 8 35. 9 3 3 11. તો આનો કેટલો આવ્યો તમને? તો 11,339. 11,339. આ તમને શું મળ્યું? ગુસા
અને આ તમને શું મળે? લસા. આવી જ રીતે આપણે હવે કોનો શોધવાનો છે? 3, દાખલા નંબર 3 માં ધ્યાન આપો. પેલા 8 નો અવિભાજ્ય રીતે અવયવ પાડવાના. 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8. પછી છે 9, તો 3 ગુણ્યા 3 એટલે 9, 5 માં 25 માં તો કે 5 ગુણ્યા 5. હવે જો આમાં પણ કોઈ સંખ્યા આપણને કોઈ કોમન મળતી નથી, તો આનો ગુસ્સા શું થશે? કોનો ગુસ્સા? તો કે 8, 9 અને 25 નો કેટલો થશે? 1. અને લસા કેટલો થશે? તો કે 3 એ 3 સંખ્યાનો શું કરવાનો છે? ગુણાકાર. બરાબર. 25 8 કેટલા થાય? 200. 200 ગુણ્યા 9 એટલે 9 દુ 18 એટલે કેટલા થાય? 1800. તો આ તમારો લસા હતો અને આ તમારો ગુસ્સા હતો. તો પ્રશ્ન 3 તમારા 3 એ 3 દાખલા આવી ગયા છે. બરાબર. આપણે હવે જોઈશું દાખલા નંબર 4. આપણે દાખલા નંબર 4 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર. અહીંયા સુધી જો તમને બધું સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજના